બધી ફાકીની તૈયારી થઈ ગઈ. કાચી 35 36 પછી ઓલે કઈ આવે 120 પછી રેવાઈ ગયું. આ પ્રત્યેક કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હોટલ બોટલ થઈ ગઈ ચાલુ. હવે આવવાનું કરે છે. ફોન જોવે લાલ હે આ તો હુઈ ગઈ એમ જોઈ લે. એમને જોતી હાલો ભાઈ આજ તો આપણો નાસ્તો વેલો જો સવારના 9 વાગ્યામાં નાસ્તો કર્યો હું ને એરિક બે. બાકી અમારે દરરોજ 12 વાગે નાસ્તો કરવાનો થાય. 9 વાગ્યામાં કરી કાં એરિક? ઓહો અમારો એરિક એના પેડિગ્રી ખાય છે અને આપણે ખાઈએ દૂધ ને કેળા. અને ભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી બધાય આપણા લાગતા વરગતા હગા વાલાને. આજ છે સોમવાર પૂનમ. આપણે જવાનું છે પ્રતિકની હોટલનું આજે ઓપનિંગ છે. એટલે ગોઠવીને બધું ચાલુ તો કાલનું કરી દીધું આપણે, પણ આજે મુહૂર્ત કરવાનું છે. આપણે 9:30 પહોંચવાનું છે. એટલે ફટાફટ કરી નાસ્તો. અમારા એરિકભાઈ જો અહીંયા રહે હારો મળે છે. અને આપણે જઈને આજે તમને ઓપનિંગનો મસ્તનો વ્લોગ દેખાડી દઈ. જોજો મજા આવી જાય. આ આપણે ભૂમિન, દુર્વાન, મમ્મીન, ભાગુન બધાય જવાના હી ઓપનિંગ કરવા માટે. અને ઓપનિંગ ક્યાં છે, ક્યાં હોટલ કરી છે, હું એની બધું આગળ તમને દેખાડી. પેલા ફટાફટ નાસ્તો કરીને આને આવવું લાગે છે. જોતો અહીંયા કરી લીધો નાસ્તો. જોઈ લે ઠેકડે થઈડો જો. તું અહીંયા રહેજે, ધ્યાન રાખજે ઘરનું. હાલો ભાઈ આપણે હાથીને કરી દીધો ચાલુ. અને હું આવી ગયો પાર્કિંગમાં ફટાફટ. જોઈ લ્યો લાગે ને બાકી જોરદાર સર્વિસ બર્વિસ કરાવીને કમ્પ્લીટ કરી નાખ્યો હતો ભાઈ. આપણે મસ્ત ધોવરાવી નાખ્યો, ફૂલ સર્વિસ કરી હતી. આપણે છેલ્લે વાડીએ ગયા ને, છેલ્લે બ્લોગ જોયો હોય છે ને, એમાં એ છે આખા અહીંયા બધે ધૂળ ગારો ને ઓલી માટી ને ભીની ચડી ગઈ હતી. આમ જો અહીંથી અહીં લગી આખું બધું જામ થઈ ગયું હતું. બધું કાઢીને ક્લિયર કરી નાખ્યું, એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરી નાખ્યું, જોરદાર કરી નાખ્યું. અને હવે થઈ ગયો ટકાટક. હાઈલો જતો હોય ને તો લાગે એમ ભાઈ. અને ચાલુ કરી દીધો છે. હવે મમ્મીને ભાગવું હમણાં આવે ગેટે. ફટાફટ તમે ગેટે આવો, કેમ કે આપણે જ્યાં જવાનું છે ને, હોટલ કરી છે ને, એ ઘરેથી 7 થી 8 કિલોમીટર થાય. એટલે આપણે પોગવામાં જ અડધી કલાક માથે થઈ જાય. ટ્રાફિક નડશે ને તો એ મોડું થાય. એટલે હવે ફટાફટ ગાડીમાં બેસી પ્રતિકના ઘરે જાય, ત્યાંથી ભૂમિને લઈ અને પછી આપણે હોટલે પહોંચીને તમને દેખાડી. બાકી જાજાને કંઈ કીધું નથી. આપણે ઘરના ટૂંકમાં 8-10 જણા માંડ થાય એટલાને જ કીધું છે. અને અમે 2-3 દીથી એની તૈયારીમાં જ હતા ભાઈ. ટેબલ ને એ બધું ફર્નિચરનું કરાવ્યું ને કાલ અમે સામાન ગોઠવવા ગયા હતા. જોકે કાલ જ ધંધો ચાલુ કરી દીધો તો. ઓલા ગરાગ આવ્યા કરે ને ભાઈ, ફાંકી દ્યો ને ઓલું દ્યો ને, કાલથી જ ચાલુ કરી દીધું. તો હાલો જય માતાજી. આમ તો જો તૈયાર થઈ. તને કોણે આમ ઠેકાણા વિના તૈયાર કરી દીધી? આમ જો તો ક્યાં જવું છે હે? આ જોઈ લે ક્યાં ગયું. ચૂનો લીધો ને ઓલો પીસળો લીધો ને બધું. પાનની હોટલ વાળાને આવું જ હોય કા બાબા જવું હે? હજી યાદ ન થાય એવું લાગતું. હાલો ભાઈ હાલો, આપણે બેસી ગયા છીએ તોય અહીંયા જો હજી કેટલા વાગ્યા 9:20 અહીંયા થઈ ગઈ. ફટાફટ પોગીને પ્રતિક રાયડું નાખશે. ક્યાં રહી ગયા? હજી ટ્રાફિક જ એટલો નડશે. કેતો હાલો જોઈ લે પગલા બગલા થઈ ગયા હો ભાઈ. આમ જો ને આપણે થઈ ગયું હોટલનું ઓપનિંગ. આવી ગયા બજરંગ પાન અને કોલ્ડ ડ્રિંક છે જો. આ છે આપણા પ્રતિક શેઠ, વિડીયો કોલમાં બધાને દેખાડે છે જો. અને આ બધું આપણી તૈયારી કરેલી છે. હજી તો માલ જો અહીંયા પડ્યો અને હજી ઘણો માલ આવવાનો બાકી છે. અને આ આપણે હોટલ આવે અર્ટિગા ફાટક રહીને ત્યાં, અર્ટિગા ઇન્ડસ્ટ્રીઝમાં. આ મારુતિ સુઝુકીનું સર્વિસ સેન્ટર છે ને, આની સામે આવે જો. પ્રતિક હમણાં વિડીયો કોલમાં વાત કરી લઈએ ને. હા જો નાલો ભાઈ મીઠું મોઢું કરી દો બધા. જો બેડા ખાઈ લ્યો. અમે તો ખાઈ લીધા ને બધાને ખવડાવી હી ક્યાર ના. હા જો લાવો પૈસા એ લાવો જોઈ લે. આમ જો તો હે પૈસા દઈશ કે આ દઈશ? લાવો પૈસા દઈશ. હા લ્યો ઈ ખોટું. લાવો લે દેતી જ નથી, પૈસા જ નથી દેતી. એ લાવો કા આમ જો તો બધાને આમ જો જરી જા ચમકે. બધાને જરી ભરી મેલા હે. કેવું પહેર્યું હે ને જરી વાળું. આમ જો તો એ લાય દેતી જ નથી. જો અહીંયા ચાની હોટલ છે. અહીંયા બધું આખો ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે. અને મસ્તનું અહીંયા જો હોટલો બોટલો બેઠક છે જોરદાર. અને આ કંઈક બોર્ડ છે આગળથી જા રહ્યું.
જય બજરંગ એન્ડ કોલ્ડ અને આપણો છોટું ભાઈબંધ છે. ક્યાં છોટું? ફૂલ ખેપાની છે હો ભાઈ. આ દઈ દીધા પછી ખોટું થઈ ગયું કે રેવાઈ ગયું. આ પ્રત્યેક કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હોટલ બોટલ થઈ ગઈ ચાલુ, હવે આવવાનું. પણ અમારે વાંધો એ મને કઈ એક વ્યસન નથી, ફાકી બાકી નું પ્રતિક ને વ્યસન નથી. તમારે હા હાડું આવશે. હાડું આવીને વહી ગયા, પણ આમ ફોટા પાડવામાં જાંગલા કરવામાં એમાં એટલા હતા ને વ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો. હવે બધા વહી ગયા ને મેં કીધું હવે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી. ના જો તારા પૈસા જોઈ છે, કવર જોઈ છે? હે જોઈ લે. ઓહો હો ઘણાય થઈ ગયા. હે લાવો આપણે બે ભાગ પાડ લઈએ. મામો ભાણી કા બની ગયો કમ્પ્લીટ. હાલો ભાઈ બધી ફાકીની તૈયારી થઈ ગઈ. કાચી 35 36 પછી ઓલી કઈ આવે 120 પછી ઓલા આંબીલા વાળી ઓલી વાળી ઓલી સ્પેશિયલ. તમે કેટલા દી લઈ આવ્યા? કાજુ બદામ વાળી બધી નવીન મજા આવી જવાની છે ભાઈ. અહીંયા જી ભૈયા અને જે કામ કરવા વાળા એ છે ને એ તો આવી જ કેવા માંડ્યા કા ફાકી એટલે ફાકી છે. થઈ ગયું કમ્પ્લીટ. કેડી ના કા અઠવાડિયા છે મોટા હતા. અઠવાડિયા છે ધોળા. આજે આ ફર્નિચર રહ્યું ને એકનો કલર દેખાતો નતો ભાઈ. ધૂળ બધું કાઢ્યું. આ કાચ દેખાયા ચોખા, કાચે આખા ધૂળ વાળા હતા. ધોઈને સાફ કર્યું. રાતના 2 વાગ્યા લગી બધું કર્યું કમ્પ્લીટ. બેનર રોટાડ્યું થઈ ગયું જોરદાર. અને હવે હમણાં 11:15 વાગ્યા આપણે નીકળશે. એ રિક્ષા ઘરે એકલો. ઓહો પાન બની લઈ આવ્યા. વાહ તો કામ થઈ જાય આપણે ભાઈ. આપણને પાન જ ભાવે, બાકી કઈ ખાતા નથી એટલે મજા આવી જાય. હે પાન બનાવી દો મસ્ત. પાન ખાઈ નાખી. બિસ્ટોલ ને આશિક જાજા છે ને કા અહીંયા આશિકી દિયો, બીજું કઈ નહીં. આશિકી શું કરે છે? ફોન જોવે લાલ. આ તો હોઈ ગઈ એમ જોઈ લે. એમને જોતી હોઈ ગઈ આમ જો. તો હવે વેલી ઉઠી છે ને. ઓહો વેલી ઉઠી ને ગિયારની નીંદર આવું કરતી. પ્રતિકને કીધું અમે જાય હવા 11 થયા, કેમ કે આને હુવાનું છે. અમારી નીંદર બધાને પૂરી થઈ નથી, બધાને જઈને હુવાનું છે. બાકી અહીંયા પેંડા ખાઈ લીધા ને મેં પાન ખાઈ લીધું. આપણે આખા દીનું થઈ ગયું પૂરું. પ્રતિક કહે હું પડીકા ગોઠવી લઉં ને. જો પડીકા ગોઠવે છે. પડીકા ગોઠવી લઉં ને પછી જ આવી ગયા તમે. એટલે બેઠા છીએ થોડીક વાર અહીંયા. અને અહીંયા ભાઈ આ જો આ પીપળો છે ને જોરદાર. એટલે એવી મજા આવે ને લીમડો ને પીપળો બે. એટલે એમ થાય બેઠા જ રહી. જોઈ લે એ ઉઈ ગઈ. હમણાં છોકરો નીકળ્યો હતો ને તો ફટ દેરે જાગી ગઈ, ભડકી ગઈ. આપણો હાથી તપી ગયો. પણ આમ તો જો હાવ ગરમ. આમાં વિડીયોમાં જાણે કેમ ખબર પડતી હોય હું દેખાડું છું. અને આ જો આખું ઇન્ડસ્ટ્રીઝ એરિયો, બધે કારખાના. આ બધા કામ કરતા હોય ને ઓલા ભૈયા ને એ બધા ટૂંકમાં આખો એરિયો એ જ છે. હે સુઝુકીનું સર્વિસ સેન્ટર ને આ ને. અને 11:20 થઈ. હવે આપણે નીકળી ઘરે. આપણે એરિકને એમને બાંધીને આવ્યા એકલો. એટલે ત્યાં સૂતો હોય શું હોય. હવે એને અહીંયા ક્યાં લઈ આવું થોડીક વાર આટું થઈને. આપણે 1-2 કલાકનું કામ હતું એટલે કામ આપણું પતી ગયું. હવે નીકળી દૂરવાઈ હુઈ ગઈ છે. અને પાછું આપણે નીંદર થઈ નથી. રાતના સૂતો 3-4 વાગે. ત્યાં વળી પાછો સવારના 7:30 કે 8 વાગે તો ઉઠી ગયો હું સીધો. એટલે હવે જઈને થોડીક વાર હુઈ જાય મસ્ત એને. પછી ઘરે જઈને હવે હાલો બીજી આગળ આજનો હું પ્રોગ્રામ હે ને દેખાડી ફટાફટ નીકળી. હાલો મહાદેવ. હાલો સિગ્નલ ખુલ્લું. હાલો એને તો જો નીંદર કરીને મોજમાં આવી ગઈ. આમ તો જો હાલો જવા દો. ભૂમ. આને જોઈ લે ગધડીનો બીક જ નથી કઈ. કેવો હાઈલો જાય નિરાયતે ભાઈ. હાલો ભાઈ આપણે આજી ડેમ વાળા રોડે થઈને હવે સીધા જાય. બાયપાસ પકડો. અંદરથી આજકાલ નથી હલાવી. નકર ટ્રાફિક એવો નડે ને આપણો હાથી પાછો ટ્રાફિકમાં થાકી જાય. નિરાયતે હાઈલા જાય. હું પાછો બોલું ને વિડીયો ઉતારું ને એટલે આ જોતી હોય. એટલે તું મોટી થઈને મારા જેમ જ થઈ જવાની હો. આ બાજુ તો રોડ જો આમ જોઈ લ્યો નોકરા ખાડા હો ભાઈ. મસાજની મજા લેવી હોય ને તો આ બાજુ આવતું રહેવાનું ગાડી લઈને. એટલે જો હલે આવજો. એ ઘર આવી ગયું તમારું. હાલો આવજો. ટાટા. ઘર જોવે. ઘર આવ્યું તમારું. ક્યાં ઘર ક્યાં? હે આમ જોવે હે.
હાલો ભાઈ આપણે પહોંચી ગયા ભૂમિના નેના ઘરે. હાલો આવજો, ટાટા. સુઈ જાવ, ખોલું લ્યો. હાલો આવજો, ટાટા. હાલો ભાઈ હાલો. એક સ્ટોપ અમારો આવ્યો ને હવે બીજો સ્ટોપ સીધો આપણા ઘરે. અહીંયા કંઈક ટેબલ બેબલ નું હાટું હાલતું લાગે છે. રોવે એ ટાટા આવું નથી નીંદરમાં એટલે ટાટા. બસ એ અહીં હા ખોટો ટાટા થઈ ગયા, ખોટા ટાટા થઈ ગયા, ખોટા ટાટા થઈ ગયા. તો મારો દીકો લે હાલે આને તો ઢગલે ઢગલા કરી નાખ્યા બાપા. આમ જોઈ લે અહીંયા પિચકારી મારીને મૂતરી રહ્યો એટલે બાંધીને ગયા હતા. નકર આ બધી બાજુ પિચકારું એવું મારી દે એમ છે. છેલ્લે બાકી અહીંયા નદી વહેતી કરી નાખી. હે આ શું કર્યું તે? બોસાડ ભીનો નથી કરી નાખ્યો ને? અહીંયા નથી મારી ને કે હેઠે જ મારી ધાર? હે કેમ મિત્રો દેખાડતો એકવાર ડેમો અહીંયા તો શું કર્યું તે? આ એકલા મેલીને જાય એટલે તારા આવા તોફાન હોય બધાય. હે શું કરતો હતો અહીંયા તો? તને કીધું તું કામ વધારતો નહીં, કામ કરજે, તે આ કામ કરી નાખ્યું. હે જોઈ લે હવે ઘડીક વાર તો કઈ બોલશે જ ને, ખબર છે ખારા થાય ને ડારો દી એટલે. અને 12:05 થઈ છે આપણે પોગી ગયા હી ઘરે. ભાઈ ભૂમિને દુર્વાને ઉતારી દીધા, દુર્વા નીંદરમાં કરી લીધી હતી દુકાને અને પછી એવી રમતે ચડી હતી, ઠેકડા મારતી હતી વાત પૂછોમાં. આખા રસ્તે ટે હાયર ગીત ગાતી હતી ઉવા. ઘરે એને ઉતારીને અમે આવી ગયા ઘરે. હવે જમવાનું જોઈએ, અત્યારે હડપ નથી થતી એને થોડીક વાર મસ્ત વિડીયો જોઈ અને કામ બામ બતાવશી આપણા બેંકના ની બધા ટ્રાન્ઝેક્શનના જોઈ લઈને. કેમ કે મારે ભાઈ 25 થી 10 તારીખ લગી કન્ટિન્યુ મારું આખું રોટેશન ફરવામાં, એના ઓલી એન્ટ્રી આમ કરવામાં, આમથી આમ કરવામાં ને એમાં જ પડ્યો હોય. એટલે આપણે 10 થી 15 દી તો ઘરે જ હોય અને બાકીના પછી 15 દી થી 20 દી આપણે બારે ગામમાં કામ હોય ને આપણું કામકાજ પતાવતો હોય, દુકાને બેઠા હોય રામનાથપુરામાં ને એવું બધું હાલતું હોય. એટલે હવે એને અત્યારે આરામ કરીશ અને 2-3 વાગે પાછો જઈશ આપણી દુકાને રામનાથપુરામાં. હવે ફટાફટ હેરીક જોવે છે. આ શું કર્યું તે? આ જો તો તારે લીધે આ બધું જો કરવું પડે છે. અહીંયા લે હાલો ભાઈ આજે છે ને મસ્ત પૂનમે હતી અને દુકાનનું અસલ ઓપનિંગ થઈ ગયું પ્રતિકનું. હવે ઉપાધિ નહીં ભાઈ, કેદી ના શું કહેવાય આ દુકાન હાટું મતતા હતા અને હાઈવે ઉપર દુકાનનું ગોતી તો બધા ભાડા એવડા કે ડિપોઝિટ ડબલ 3 તો ડિપોઝિટ રાખવાની કહે. એટલે મેં કીધું આ ન કરાય, 2-3 લાખ રૂપિયા તેમાં તમારા ઘરી જાય, પછી ધંધો કરો, માલ કરો. એટલે આપણે એવી ગોઈતું ને મસ્તનો 50,000માં 50,000ની અંદર જોરદાર ધંધો થઈ જાય, લગભગ 50,000 આસપાસમાં જોરદાર ધંધો થઈ ગયો. અને ભાઈ ગરાગી એવી ને ગરાગી ખૂટે એમ નથી, ચાલુ એટલે મસ્ત માતાજીની એની દયાથી જોરદાર થઈ ગયું. અને આજે હે પૂનમ, આપણે દ્વારકા જવાનું હતું. મેં કીધું કેદીના દ્વારકા નથી ગયા ને, બધાના દર્શન કરાવી દઈએ, આપણે દર્શન કરી લઈ. પણ લગભગ છેલ્લે 2 થી 3 પૂનમ વહી ગઈ, આપણે દ્વારકા નથી જવાનું. આજકાલે જવાનું હતું પણ આ પૂનમે પ્રતિકને અહીંયા દુકાનનું ઓપનિંગ હતું. પછી આપણે રામનાથપુરામાં હર્ષિલની દુકાને જઈને ન્યાય એના બોર્ડ વાળો આવવાનો હતો, એનું કામ હતું. એટલે બધું કામ ભેગું થઈ ગયું. જોઈએ હવે ગમે ત્યારે પ્રોગ્રામ બની જાય ને, આપણે નક્કી ન હોય, દ્વારકા વાળો ગમે ત્યારે બોલાવે ને ગમે ત્યારે અડધી રાત્રે નીકળી જાય એવું છે. ને હવે આ વ્લોગ નો કરી એને મમ્મી જો પોતું મારે છે, પેલા તમારે બહાર આવીને સાફ કરવું પડે. હા જો તારા કામમાં જો હવે 2 છે પછી એમ કહે ખારો થાવ મને. હાલો ભાઈ હાલો, જય માતાજી. હેરીક જય માતાજી કહી દે બધાને, જય માતાજી. ડબ્બાને એવી ક્યાં ખબર પડે. હાલો જય માતાજી.